આ છે ભાજપનું ગંદુ રાજકારણ. આના કારણે આપણા દેશમાં કોનો વિકાસ થાય છે અને કોનો વિનાશ થાય છે એ તો આપણે જોઈ જ રહ્યા છે. હમણાં ગઈકાલે આપણા જે કહેવાતા સંવેદનશીલ ક્યાંથી છે, કેવી રીતે છે તો ખબર નથી, પણ કહેવાતા સંવેદનશીલ ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી મંચ પર હસતા હસતા કે હવે ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે નો ટોલરન્સ પોલિસી રાખી છે. હવે છતાંય આજ સુધી બચુ ખાબડ, પેલા જોટવા કે બીજા બધા કૌભાંડીઓ, પેલા દીનુ બોઘા, આ બધા છે, બધા ઘણા બધા ભ્રષ્ટાચારી જે ભાજપનો ભગવો પહેરીને છેલ્લા 20-22 વર્ષથી પોતાનો ધંધો, પોતાના ભ્રષ્ટાચારનો ધંધો ફેલાઈને બેઠા છે. એમાં ઘણા પક્ષના, એટલે કોઈ પક્ષ તો આમાં આવતો જ નથી, બધા ભેગા થઈને ભ્રષ્ટાચારીઓ કરી રહ્યા છે. હમણાં વડોદરામાં વિશ્વામિત્રી નદી પર 1200 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને છતાં હજી પરિસ્થિતિ શું છે? વરસાદ હજી આજે વધારે પડી રહ્યો છે અને એના પછી જો કદાચ કોઈને હેરાનગતિ થશે તેના માટે જવાબદાર સંવેદનશીલ સરકાર બનશે કે નહીં એ તો ખબર નથી, કારણ કે કોઈ જવાબદારી સ્વીકારવી એ આ સરકારના એમના ગ્રંથમાં જ નથી આવતું. કારણ કે એમના જે રચયિતા છે માનનીય નરેન્દ્ર દામોદરદાસ મોદી, એમણે જવાબદારી સ્વીકારવી એ તો બહુ વર્ષોથી છોડી દીધું છે.